नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सर्वसाङ्गुणम्। 10 લક્ષણ મહાપર્વ પ્રારંભ થઈ રહ્યા છે। એની અંદર 10 ધર્મની ચર્ચા દરેક પર્યુષણ પર્વની અંદર આપણે સાંભળીએ છીએ। તેની અંદર 10 ધર્મ શબ્દનો પ્રયોગ આવે છે। એની અંદર ધર્મ એટલે શું? આપણે બધા જ એકબીજાને કહીએ છીએ કે ભાઈ ધર્મ પ્રગટ કરો, ધર્મ કરો, ધર્મ કરો, પરંતુ આ ધર્મ શબ્દનો અર્થ શું છે? કે ધર્મ શબ્દનો અર્થ એ છે કે જે અનંત દુઃખથી સંસારની 4 ગતિઓથી છોડાવે અને સાચા સુખની પ્રાપ્તિ કરાવે, તેને અહીંયા આગળ ધર્મ કહેવામાં આવે છે। ધર્મ છે તે આત્માનો સ્વભાવ છે। 10 પ્રકારના ધર્મની જે ચર્ચા કરવામાં આવે છે, ઉત્તમ, ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય। તો આ ઉત્તમ, ક્ષમા આદિ જે ભાવ છે એ આત્માનો સ્વભાવ છે, આત્માના અવલંબને ઉત્પન્ન થાય છે। એને બીજા શબ્દોની અંદર કહીએ તો આત્માની અંદર ચારિત્ર નામનો એક ગુણ છે, તેની આ સ્વભાવ પર્યાય છે, નિર્મલ પર્યાયો છે, જે આત્માના અવલંબને પ્રગટ થાય છે। ક્રોધ, માન, માયા, લોભ ઇત્યાદિ વગેરે કસાયો છે એ ચારિત્ર ગુણનું વિભાવરૂપ પરિણમન છે। આત્માના અવલંબને આ વિભાવનો અભાવ થતાં પર્યાયમાં જે વિતરાગ ભાવ પ્રગટ થાય છે તેને અહીંયા આગળ ધર્મ કહેવામાં આવે છે। એની અંદર જે 10ની સંખ્યા છે તો કંઈ ધર્મ 10 પ્રકારના નથી। ધર્મ તો એક વિતરાગ ભાવનું નામ જ ધર્મ છે, પરંતુ આ 10 દૃષ્ટિકોણથી ધર્મનું સ્વરૂપ 10 પ્રકારે કહેવામાં આવે છે। કારણ કે કસાયોના અનેક પ્રકાર, તેમાં મુખ્ય રૂપથી 10 પ્રકાર છે, ક્રોધ, માન, માયા, લોભ ઇત્યાદિ વગેરે। તેના અભાવમાં એક વિતરાગ ભાવ જે પ્રગટ થાય છે, એ વિતરાગ ભાવને જ 10 પ્રકારથી ઉત્તમ, ક્ષમા, માર્દવ આદિ ભાવોથી કહેવા, તેનું નામ આપણે 10 ધર્મ કહીએ છીએ। એની અંદર ક્ષમા, માર્દવ, આર્જવ ઇત્યાદિ વગેરે ભાવોની આગળ ઉત્તમ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે। ઉત્તમ શબ્દ શા માટે પ્રયોગ કરવામાં આવે છે? કે ઉત્તમ શબ્દ તે સમ્યક દર્શનનું દ્યોતક છે। ક્ષમા ભાવ તો ખરો, પરંતુ કઈ ક્ષમા? તો કે સમ્યક દર્શન પૂર્વક જેને સમાભાવ પ્રગટ થયો છે તે જ વાસ્તવિક ક્ષમાભાવ છે, તે જ વાસ્તવિક ધર્મ છે, જે અનંત દુઃખથી છોડાવવાવાળી છે। બીજી ભાષામાં કહીએ તો જો સમ્યક દર્શન નથી તો કદાચિત ક્ષમાભાવ ભલે બહારથી દેખાય, કોઈના પ્રત્યે આપણને ક્ષમાભાવ પ્રગટ થયો એવું દેખાય, પરંતુ જો સમ્યક દર્શન પ્રગટ નથી થયું તો એ ક્ષમાભાવની કોઈ કિંમત નથી, કારણ કે આપણો અનંત સંસારને કાપવામાં તે નિમિત્ત બનતી નથી। ધર્મની ચર્ચા ક્યાં આગળ આવે છે? તો તત્વાર સૂત્ર ગ્રંથાધિરાજ મહાન ગ્રંથ, તેની અંદર સંવરના કારણોની ચર્ચાની અંદર ધર્મની ચર્ચા જોવામાં આવે છે। સગુપ્તિ સમિતિ ધર્મ અનુપ્રેક્ષા પરિસહજય ચારિત્રે। તો આ બધા સંવરના કારણોની ચર્ચાના અંતર્ગત ગુપ્તિ, સમિતિ પછી ધર્મ શબ્દનો પ્રયોગ આવે છે। તો આ 10 પ્રકારના જે ધર્મ છે તે સંવર અને નિર્જરાનું કારણ થાય છે। સંવર અને નિર્જરા તે પોતે ધર્મરૂપ ભાવ છે। તો કે એવા ધર્મરૂપ ભાવનું સેવન કેવી રીતે થાય? તો 10 ધર્મોનું પાલન કરવાથી આ સંવર અને નિર્જરા ભાવો જોવામાં આવે છે। જીનાગમની અંદર મુખ્ય રૂપથી મુનિરાજની મુખ્યતાથી આ 10 ધર્મની ચર્ચા કરવામાં આવી છે।
પરંતુ ગૌણ રૂપથી શ્રાવકની ભૂમિકાની અંદર પણ આ 10 ધર્મ જોવામાં આવે છે. અનંતાનુબંધી કસાયના અભાવમાં જે વિતરાગ ભાવ પ્રગટ થાય તો કે એ અવ્રતી શ્રાવકની ભૂમિકામાં 10 પ્રકારે ધર્મ જોવામાં આવશે. અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાના વરણ આવી 2 કસાયના અભાવમાં પંચમ ગણ સ્થાનવર્તી શ્રાવક શ્રાવિકાઓને એ વિતરાગ ભાવ વિશેષ કરીને જોવામાં આવશે. અને મુનિ ભગવંતોને અનંતાનુબંધી અપ્રત્યાખ્યાના વરણ અને પ્રત્યાખ્યાના વરણ કસાઈ કર્મના અભાવમાં જે વિતરાગ ભાવ વિશેષ કરીને જે પ્રગટ થાય છે તે મુનિરાજની દશાની અંદર જોવામાં આવશે. જીનાગમની અંદર આમ મુખ્ય રૂપથી મુનિરાજની પ્રધાનતાથી 10 ધર્મની ચર્ચા કરવામાં આવી છે. શ્રાવકો પણ તેનું આંશિક પાલન કરે છે અને પોતાની પરિણતિને વિશેષ આ 10 ધર્મોના માધ્યમથી વૃદ્ધિગત કરે છે. એની અંદર આજે આપણે ઉત્તમ ક્ષમા ધર્મ સંબંધી કંઈક થોડી ચર્ચા આપણે કરીશું. સૌથી પહેલાં તો જીવની પરિણતિની અંદર આ ક્રોધ કસાઈ જે ઉત્પન્ન થાય છે એ ક્રોધ કસાઈ આત્માના અવલંબને તેનો અભાવ થતાં ઉત્તમ ક્ષમા ભાવ અહીંયા આગળ પ્રગટ થાય છે. હવે અહીંયા આગળ આપણને પ્રશ્ન થાય કે જીવને ક્રોધ કેમ ઉત્પન્ન થાય છે? તો અહીંયા આગળ જ્યારે કોઈ પણ પદાર્થનું પરિણમન જોવામાં આવે છે ત્યારે આ જીવની ઈચ્છાથી વિરુદ્ધ જ્યારે સામે પરિણમન જોવામાં આવશે ત્યારે તેને ક્રોધ કસાય ઉત્પન્ન થતો જોવામાં આવે છે. કોઈએ મારી વાત ન માની. હવે કોઈએ મારી વાત ન માની એટલે મારી ઈચ્છાથી વિરુદ્ધ તેનું પરિણમન જોવામાં આવ્યું તો અહીંયા આગળ મને ક્રોધ ભાવ ઉત્પન્ન થયો. આપણે ઘર પરિવારની અંદર પણ આપણા રૂટિન જીવનની અંદર પણ જોઈએ છીએ કે પુત્ર આપણી વાત માનતો નથી, પત્ની આપણી વાત માનતો નથી, તો આપણી ઈચ્છાથી તે વિરુદ્ધ પરિણમન જોવામાં આવે છે ત્યારે આપણને અહીંયા આગળ ક્રોધ ભાવ ઉત્પન્ન થાય છે. વસ્તુ સ્વરૂપની અપેક્ષાએ જ્યારે વિચાર કરવામાં આવે તો દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર જોવામાં આવે છે. કોઈને આધીન નથી. તે પરિણામ પણ તેના પ્રવાહક્રમની અંદર થવા યોગ્ય થાય છે. એનું પણ પરિણમન એને આધીન છે. જગતના બીજા કોઈ દ્રવ્યને આધીન નથી. જ્યારે આમ જ્ઞાનમાં સ્વીકાર થાય છે ત્યારે ક્રોધાદિ ભાવોની ઉત્પત્તિ થતી નથી. અહીંયા આગળ વેપાર ધંધા ઇત્યાદિ વગેરેમાં પણ કોઈ પણ આપણો ગ્રાહક હોય છે તે આપણી ઈચ્છાથી વિરુદ્ધ અહીંયા એનું પરિણમન જોવામાં આવે ત્યારે આપણને ક્રોધ કસાય ઉત્પન્ન થાય. પરંતુ જ્યારે વિચાર કરીશું કે તે પણ પોતે સ્વતંત્ર પદાર્થ છે, તેની ઈચ્છાઓ પણ સ્વતંત્ર છે, તેનું પરિણમન પણ સ્વતંત્ર છે. આમ જગતના દરેક પદાર્થને સ્વતંત્ર જોઈએ, તેના પરિણમનને પણ આપણે સ્વતંત્ર જોઈએ તો કે છે કે ત્યાં આગળ આપણી ઈચ્છા અનુસાર જ કાર્ય થવું જોઈએ એવો જે આપણને આગ્રહ છે એ મિથ્યા આગ્રહ છે. તે મિથ્યા આગ્રહ ઉત્પન્ન થતો નથી. સાચી સમજણ ઉત્પન્ન થતાં આપણા ક્રોધના પરિણામ અહીંયા આગળ શાંત થાય છે. આમ મૂળ વસ્તુ સ્વરૂપને યથાર્થ જેમ છે તેમ તેનો સ્વીકાર કરવાથી ક્રોધ પરિણામ અહીંયા આગળ આપણા શાંત થાય છે. એક ક્રોધનો જ એક બીજો ભાઈ છે વેર. અત્યંત ઘાતક સ્વરૂપ છે વેરનું. ક્રોધ અને વેરમાં શું ફરક છે? તો અહીંયા આગળ કહે છે કે ક્રોધ તો કદાચ કેટલાક સમય સુધી, કેટલીક મિનિટ સુધી, ત્યારબાદ તે ક્રોધ કસાય તો અંતર્મુખની અંદર તે પરિણમન કરી લે છે. પરંતુ જે વેરભાવ છે તે તો કહે છે કે અનંતાનુબંધી વેરભાવ તે જન્મો જન્મ સુધી કે તે એનો વાસના કાળ જે કહેવામાં આવે છે કે ત્યાં સુધી તે જીવની સાથે જોવામાં આવે છે. વાસના કાળનો અર્થ એ છે કે ત્યાં સુધી તેના સંસ્કાર જોવામાં આવશે. મેં કોઈ વ્યક્તિ પ્રત્યે વેરના પરિણામ કર્યા તો કહે છે કે આવા વેરના પરિણામ, આવા જે સંસ્કાર નખાયા છે તો કહે છે કે એ ક્યાં સુધી ઉદયમાં આવી શકે છે? તો શાસ્ત્રની અંદર તે વાત આવે છે
કે અનંતાનુબંધી વેર કસાયના પરિણામ તો કહે છે કે અનંત ભવ સુધી, જેને કહેવાય કે તે સંસ્કાર ત્યારે અનંત ભવ બાદ પણ તે ઉગી નીકળે છે. એટલે શું? એના સંસ્કાર ઉગી નીકળે છે એટલે શું? મને વર્તમાનમાં કોઈ વ્યક્તિ પ્રત્યે કસાય ભાવ ઉત્પન્ન થયો, અમારો ઝઘડો થયો. હવે અહીંયા આગળ જે વેરના સંસ્કાર નખાયા, ક્રોધ તો મટી જાય છે, શાંત થઈ જાય છે, પરંતુ તરત બીજી કોઈને કોઈ કસાય ઉત્પન્ન થઈ જાય છે. પરંતુ ક્રોધને લઈને એ જે વેર મેં જે બાંધ્યું છે અને વેરના જે સંસ્કાર છે તે મારા અનેક ભવ સુધી અહીંયા આગળ કામ કરી જાય છે. એટલે શું? કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ પ્રત્યે મને ઝઘડો થયા બાદ બની શકે કે મેં અહીંયા આગળ વેર વૃત્તિ એના પ્રત્યે બાંધી. હવે એ વ્યક્તિ અનેક ભવ બાદ મારી સામે જ કોઈ પણ પર્યાયમાં કોઈ પણ ભવની અંદર સામે આવે છે, તો તરત જ એને જોતા, જો કે એ ભવમાં એની જોડે મને ભલે ઝઘડો ન થયો હોય, એમ હોવા છતાં પણ સ્વભાવગત એ વેરના સંસ્કાર ત્યાં આગળ ઉગી નીકળે છે અને મને એની સાથે ઝઘડો કરવાનું મન થઈ જાય છે, હિંસા કરવાનું મન થઈ જાય છે. આપણે જોઈએ છીએ અનેક પ્રકારના વાઇલ્ડ એનિમલની અંદર પણ આપણે જોઈએ છીએ કે કેટલા સાપ અને નોળિયો તે લોકોને સ્વભાવગત એકબીજા પ્રત્યે અણગમો જોવામાં આવે છે અને વેરની વૃત્તિ જોવામાં આવે છે. તેનું કારણ શું? કે પૂર્વની અંદર અનેક ભવોથી તે જીવો લડતા આવે છે, એકબીજાના દુશ્મન પોતાને માને છે અને એવા વેરના પરિણામ બાંધે છે. તો અનેક ભવ બાદ કોઈ જીવ તો સાપનો જીવ થાય છે અને કોઈ જીવ તો નોળિયાનો જીવ થાય છે, અને સામે આવતા તે વેરવૃત્તિના પરિણામ ઉત્પન્ન થાય છે અને વેરવૃત્તિના પરિણામ ઉત્પન્ન થતાની સાથે જ એ બંનેને એકબીજા સાથે ઝઘડવાનું મન થાય છે. તો આવી રીતે આ જે વેરવૃત્તિના સંસ્કાર અનંત ભવ સુધી પણ તે ઉદયની અંદર આવે છે અને આ જીવની ગતિ બગાડે છે, જીવના પરિણામ બગાડે છે અને ઓર નીચી ગતિએ, જેને કહેવાય કે એ લઈ જાય છે. આમ આપણે જોઈએ છીએ કે ક્રોધ કસાય એનું આ એક બીજું રૂપ વેર, એક આત્માને ઓળખ્યો નહીં, એક આત્માના સ્વભાવનો પરિચય કર્યો નહીં, પોતે તો શાંત સ્વભાવી છે, પોતે તો વિતરાગ સ્વભાવી છે, પરંતુ આવા આત્માની ઓળખાણ ન થતાં ન જાણે આ જીવ દિવસ દરમિયાન કેટલાય જીવો પ્રત્યે અજ્ઞાનના કારણે, જૂના સંસ્કારના કારણે એક વેરવૃત્તિ અહીંયા આગળ બાંધી દે છે. બહુ સમજવા જેવી વાત છે. એક કથાની વાત કરીશું આપણે નાની, કે સુકુમારનો જીવ હતો, પૂર્વની અંદર વાયુભૂતિનો જીવ હતો. હવે કોઈ એક ઘટના એવી બની કે તેનો જે ભાઈ હતો તે ભાઈએ અહીંયા આગળ જિનેશ્વરી દીક્ષા લીધી. હવે અહીંયા આગળ એની પત્નીને એના આ વાયુભૂતિ દેવર પ્રત્યે અહીંયા આગળ ક્રોધના પરિણામ થયા અને જીદ પકડી કે તમારા કારણે અહીંયા આગળ આ તમારા ભાઈ એમણે જિનેશ્વરી દીક્ષા લઈ લીધી, ચાલ્યા ગયા છે, અને મતલબ કે એની પત્નીને અનેક પ્રકારના એવી જાતના પરિણામ બન્યા. અહીંયા આગળ એનો જે ભાઈ વાયુભૂતિનો જીવ, જે સુકુમારનો જીવ છે, આગામી કાળમાં સુકુમારનો જીવ થવાનો હોય છે, તેને અત્યંત ક્રોધ ભાવ ઉત્પન્ન થઈ ગયા પોતાની ભાભી પ્રત્યે, અને એ જ વખતે ક્રોધની અંદર અહીંયા આગળ પગેથી એમને પછાડવાનું મન થયું અને એ પ્રમાણેની ઘટના કરી. એ વખતે તેના ભાભી એ વાયુભૂતિના જીવની સામે પ્રતિકાર તો ન કરી શકી, પરંતુ આવી ઘટનાના કારણે તેના ભાભીએ વેર બાંધ્યું કે અત્યારે તો હું કંઈ કરી શકતી નથી, પરંતુ આગામી કાળની અંદર હું જ્યારે સક્ષમ હઈશ ત્યારે હું તમને જોઈ લઈશ. આવી ટાઈપના સંસ્કાર એમને પોતાની પર્યાયની અંદર રેડ્યા. અનેક ભવ બાદ આ વાયુભૂતિનો જીવ સુકુમારનો જીવ થાય છે અને અહીંયા એના પરિણામોમાં ઘણો સુધારો થઈ જાય છે અને અહીંયા આગળ સમ્યક દર્શન પ્રાપ્ત કરીને તે મુનિ દીક્ષા અંગીકાર કરે છે. અહીંયા આગળ જ્યારે મુનિ દીક્ષા અંગીકાર કરે છે અને આ બાજુ એવું બને છે કે અહીંયા જંગલની અંદર તો તપશ્ચર્યા કરે છે, પરંતુ પૂર્વ ભવનું આ વેરી પોતાની ભાભી એ અહીંયા આગળ શિયાળણીનો જીવ થાય છે અને એ પોતે આ સુકુમાર મુનિરાજને જોતાની સાથે પૂર્વ ભવનું વેર યાદ આવી જાય છે
અને જોતાની સાથે જ એના પ્રત્યે બદલો લેવાનો ભાવ થાય છે. અને અહીંયા આગળ તે પોતાના છોકરાઓને લઈને શિયાળનીનો જીવ 3 દિવસ સુધી એ સુકુમારના જીવના પગનું અહીંયા આગળ ભક્ષણ કરે છે. જેઓ કેવા કેવા કર્મના ઉદય આવે છે, કેવી કેવી વિચિત્રતા જોવામાં આવે છે. સુકુમારના જીવને ખ્યાલ આવે છે કે મારા ઉપર ઉપસર્ગ થયો છે. ઉપસર્ગ કરનાર પ્રત્યે તેને ક્રોધ પરિણામ થતા નથી. અત્યંત શાંત ભાવ રાખે છે અને આ બધી કર્મની લીલા સમજે છે, ઉદયની વિચિત્રતા સમજે છે. એ વખતે સમ્યક ચિંતન કરે છે કે આ જે પણ કંઈ મારે ભોગવવાનું છે તે મારા પૂરા જૂના કર્મકૃત ઉદયના કારણે મારે આ ભોગવવાનું આવ્યું છે. એ જીવનો ખરેખર તો કોઈ દોષ છે જ નહીં. મને મારા જ દોષનું અહીંયા આગળ જેને કહેવાય મારા જ અપરાધની મને અત્યારે વર્તમાનમાં સજા મળી રહી છે. આમ શાંતિ રાખે છે, સમ્યક ચિંતન કરે છે અને પોતાના આત્માનું શરણ લે છે. અને એ સુકુમાર મુનિરાજનો જીવ અહીંયા આગળ ઉપસર્ગ જાણીને કોઈ અન્ય ચેષ્ટા ન કરતા અને આત્માનું અવલંબન લઈને અને શાંત ભાવે અહીંયા આગળ દેહનો ત્યાગ કરે છે. તો એ સુકુમાર મુનિરાજનો જીવ સરવાર સિદ્ધિ કે વૈમાનિક દેવની અંદર ઉત્પન્ન થઈ જાય છે. એક જીવ તો ભક્ષણ કરે છે, વેરવૃત્તિ બારે દે છે અને નવા પાપની કમાઈ કરે છે. બીજો અનંત સંસારનો વધારો કરી નાખે છે. ત્યારે બીજો જ જીવ એની સામે અહીંયા આગળ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની આરાધના કરતાં કરતાં, સાચી સમજણ કરતાં કરતાં, ઉત્તમ ક્ષમાભાવ અહીંયા આગળ પ્રગટ કરતાં, અહીંયા આગળ તેનું પાલન કરતાં, અહીંયા આગળ સંસાર કાપીને હવે એકાદ ભવની અંદર જ આ જીવ સરવાર સિદ્ધિમાંથી આવીને મનુષ્ય પર્યાયમાં આવીને અને જિનેશ્વરી દીક્ષા અંગીકાર કરીને તે જ ભવની અંદર મોક્ષે ચાલ્યા જવાવાળા છે. આમ આપણે જોઈએ છીએ કે વેર તો કેટલાય ભવોના બંધનમાં પાડે છે, અનંત દુઃખી કરે છે અને આ રત્નત્રયના પરિણામ આ જીવને અનંત દુઃખોથી બચાવવાવાળું છે. એને જ આપણે ધર્મ કહીએ છીએ. અને એ ક્રોધ કસાઈના અભાવમાં જે વિતરાગ ભાવ પ્રગટ થયો તેને જ અહીંયા આગળ ઉત્તમ ક્ષમા ભાવ આપણે અહીંયા આગળ જાણીએ છીએ. એવી રીતે અનેક દાખલા જોવામાં આવે છે. ઉત્કૃષ્ટ દાખલો સીતા માતાનો છે. રાવણે એ સીતા માતા પ્રત્યે અનેક પ્રકારના જે ઘટના બની છે કે અનેક પ્રકારના ઉપસર્ગ કર્યા હોવા છતાં પણ સીતાના જીવ જુઓ તો ખરા અત્યંત શાંત ભાવ રાખે છે. રાવણ ભલે નરકમાં ચાલ્યો ગયો છતાં પણ સીતાના જીવને તે રાવણ પ્રત્યે અત્યંત ક્ષમાના ભાવ છે. આવું ઉત્કૃષ્ટ ઉદાહરણ સીતા માતાનું અહીંયા આગળ જેને કહેવાય પ્રથમા નિયોગની અંદર પણ જોવામાં આવે છે. 5 પાંડવોનું પણ ઉદાહરણ આવે છે કે 5 પાંડવ દુર્યોધનનો ભાણિયો કુર્યોધન એને જોતા અહીંયા આગળ પાંડવો તો મુનિ દીક્ષા અંગીકાર કરી લે છે. શત્રુંજય પહાડ ઉપર તપશ્ચર્યા કરે છે અને દુર્યોધનનો ભાણિયો કુર્યોધન એને જોતાની સાથે જ વેરભાવ ઉત્પન્ન થાય છે કે આમને જ મારા મામાઓને હેરાન કર્યા છે. અને આમ વિચારીને એ કુર્યોધનનો જીવ આ પાંડવોને ધગધગતા અગ્નિમાં સળગાવેલા લોહાના દાગીના પહેરાવે છે. 5 પાંડવો ખ્યાલ આવી જાય છે કે અમારા પર ઉપસર્ગ થયો છે. પૂર્વના જ કોઈ પરિણામ અને જૂના કર્મના ઉદયના લઈને અમને આ ઉપસર્ગ આવ્યો છે. એમાં કુર્યોધનનો કોઈ દોષ નથી અને અહીંયા આગળ શાંત ભાવ સહન કરે છે. તો 3 પાંડવો તો તે જ ભવની અંદર તે પર્યાયમાં મોક્ષે ચાલ્યા જાય છે અને 2 પાંડવોને કંઈક ભાવ પ્રત્યે ભાઈ પ્રત્યે અહીંયા આગળ કોઈ સાધર્મીપણાનો વિકલ્પ ઉત્પન્ન થઈ જાય છે. તો અહીંયા આગળ કહે છે કે 2 જણ સરવાર સિદ્ધિમાં ચાલ્યા જાય છે. આ જૈન દર્શનની મહત્તા છે. ગમે તેટલો અહીંયા આગળ કોઈનો પણ ઉપસર્ગ કેમ ન આવે પણ આ જીવ અહીંયા આગળ એનો દોષ નથી જતો અને પોતાનો જૂનો અપરાધનો સ્વીકાર કરે છે અને અપરાધનો સ્વીકાર કરીને તે પોતાના ઉપયોગને ત્યાંથી હટાવીને ખસાવીને અને પોતાનો જે ક્ષમા સ્વભાવી આત્મા એ કહે છે કે તેના શરણે જાય છે અને પોતે અહીંયા આગળ વિતરાગ ભાવને વિશેષ આરાધના કરીને અને અહીંયા આગળ કહે છે કે સ્વર્ગે અથવા તો મોક્ષે ચાલ્યા જાય છે. કે આવો ઉત્તમ ક્ષમા ભાવ એ કહે છે કે આપણા બધાના જીવનની અંદર વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરીને
કોઈનો પણ દોષ ન દેખીને અને અહીંયા આગળ પોતાનો આત્માનું અવલંબન લઈને અને પર્યાયની અંદર આપણા બધાને આવો ઉત્તમ ક્ષમાભાવ પ્રગટ થાય તેવી મંગલ ભાવનાથી આજના ધર્મની વાત હું અહીંયા આગળ સમાપ્ત કરું છું. જય જિનેન્દ્ર.